સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરમતી નદીના કિનારે વર્ષો જૂનું સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। 7 નદીઓના સંગમ સ્થાન સમાન આ નદી ઉપર 7 ઋષિઓની તપસ્યાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। આ ઉલ્લેખ વિવિધ વેદ અને ઉપનિષદોમાં પણ દર્શાવવામાં આવ્યો છે। જો કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે પર્યટક સ્થળ તરીકે હજુ વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત ત્યાં છે। એક તરફ સમગ્ર વિશ્વને વૈદિક સંસ્કૃતિની ભેટ આપનાર મહાન ઋષિઓના તપસ્યાની ભૂમિ હાલમાં વિકાસ ઝંખતી હોય તેમ લાગી રહ્યું છે। આજે પણ અહીં પ્રવાસન સ્થળની વિશેષ વ્યવસ્થાથી સપ્તેશ્વર મહાદેવ વંચિત હોય તેવું લાગી રહ્યું છે અને જેના જ પગલે સ્થાનિકો સહિત શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ ભારે રોષમાં પણ જોવા મળી રહ્યા છે। આજની તારીખે 4 કરોડ જેટલી રકમ વપરાઈ ગયા હોવા છતાં આજ દિન સુધી પાયારૂપી સુવિધા પ્રાપ્ત નથી થઈ શકી। સૌપ્રથમ અમે અહીંયા આવ્યા તો ગાડીની પાર્કિંગની સુવિધા નથી અને દૂર દૂર સુધી પાર્કિંગ કરવું પડે છે અને વરસાદમાં પણ અમને બહુ તકલીફ પડે છે અહીંયા। અને ખરેખર અહીંયા વોશરૂમ જવામાં શૌચાલયમાં ખરેખર બહુ ગંદકી છે। તો એ ગંદકી સુધરાવે, અહીંયાનું સંચાલન બરોબર કરાવે। લોકો કેટલી ધક્કામુક્કી કરે છે, કેટલા લોકોને નુકસાન થાય છે અહીંયા અને લોકો નિરાશા અનુભવે છે। શ્રાવણ માસમાં લોકો અહીંયા ફરવા માટે આવે છે અને આ બધું જોઈને એવાનું મન પાછું પડે છે। અહીંયા યાત્રાધામ છે સપ્તેશ્વર મહાદેવનું અને ત્યાં ફેમિલી સાથે અમે બધા અહીંયા પરિવાર સાથે અહીંયા ફરવા માટે આવેલા છીએ। પણ અહીંયા બધું જોયું તો વરસાદ તો છે જ અહીંયા ચાલુ, પણ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય વધારે છે। પબ્લિક ઘણી બધી પુષ્કળ પબ્લિક પ્રમાણમાં આવે છે અને અહીંયા ભગવાનનો અભિષેક કરવાનો હોય કે નવા ધોવાની નદીના કિનારે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ નથી અને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય પણ વધારે છે। તો એવી બધી અપીલ છે કે થોડીક સ્વચ્છતા અને થોડીક વ્યવસ્થા કરવામાં આવે। સપ્તેશ્વર મહાદેવના મંદિરે વિસનગરથી નજીકમાં છે, વિજાપુરની નજીકમાં છે। દર્શન માટે આવ્યા, મંદિર પણ સરસ છે, નાવાની મજા પણ આવી, પરંતુ નહીને બહાર નીકળતા કપડા એક તો લેડીઝોને ક્યાં બદલવા, શૌચાલય પણ બહુ ગંદુ છે અને પર્યટક સ્થળ તરીકે એને વિકસાવવામાં આવે તો બહુ સરસ રહે। ભજન મંડળી આવી, એ લોકોને ક્યાં બેસીને ભજન કરવા તે પણ સવાલ હતો। વનભોજન માટે પણ ક્યાં બેસવું તે પ્રશ્ન હતો, પાર્કિંગનો પણ પ્રશ્ન હતો તો પાર્કિંગની પણ વ્યવસ્થા વ્યવસ્થિત નથી। આ માહોલ આટલો વરસાદનો માહોલ હોવા છતાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા છે। આ સ્થળ ગુજરાત સરકારે પ્રવાસનમાં સમાવિષ્ટ કર્યું છે અને એના તરફથી 4 કરોડ જેટલી રકમ પણ અહીંયા ફાળવેલી, પણ જે કામ થયું હતું એ ખૂબ જ પુઅર અને હલકી કક્ષાનું થયેલું। અમારી વારંવારની રજૂઆતો હતી છતાં પણ કામમાં કોઈ સુધારણા થયેલી નહીં અને જેના કારણે આ નદી પટનું જે કામ છે એ પહેલાં જ વરસાદે તૂટી ગયેલું।